જગતમાં બે પ્રકારના માણસો છે. એક વ્યક્તિ એવી છે કે નથી છતાંય વધે છે. એક વધે છે સંસારના માર્ગે, અને જીવનમાં કોઈ સદગુરુનો હાથ પકડ્યા પછી એક વધે છે ભગવાનના માર્ગે. એમ હાથ દીમાં આપણે ક્યાં હાલવું એ આપણે નક્કી કરવાનું છે. તમે કેટલી ધ્યાનથી કથા સાંભળો છો, કેટલા પ્રેમથી કથા સાંભળો છો, સંબંધ સાચવવા આવો છો કે ભગવાનને રાજી કરવા આવો છો, એ બધાના સાક્ષી સ્વરૂપે હનુમાન દાદાને સામે બેહાડ્યા છે કે દાદા કોણ કેવા ભાવે, કોણ કેવા ભાવે સમર્પિત થઈને એ કરે છે એ આપે જોવાનું છે. અને જીવનમાં મનુષ્ય જન્મ મળ્યો છે, થોડો તાપ સહન કરવો તો સંતાપ ઓછો થશે બાપા. જે તાપ ના સહન થાય એને સંતાપ બહુ થાય. ગોબરથી લીપેલા મકાનો હતા ને ત્યાં સુધી ઋતુ બરાબર હતી બાપા. નડિયાવાળા મકાનો હતા ત્યાં સુધી ઋતુ બરાબર હતી. માટીના ચૂલા પર સબીદો નાખીને રસોઈ બનાવતા હતા ત્યાં સુધી આપણા બધાની બુદ્ધિ પવિત્ર હતી સાહેબ. ગેસનું ખાઈને બુદ્ધિ ગેસ જેવી થઈ ગઈ. માણસ એટલો બધો નાજુક બન્યો, એટલો બધો નાજુક બન્યો. અમુક ને તો ત્રણેય ઋતુ સહન ના થાય. લ્યો, ગરમી પડે તોય પાછો દીકરો કે બોરોડ પરિવારે ખરું કર્યું, ગરમીમાં કથા રખાય? આમ ના હલાય. હવે ઠંડીમાં રાખી હોય તોય પાછા હવે ઠંડીમાં કથા રખાય? ભાદરવા મહિનાના પિતૃ પક્ષમાં રાખી હોય તોય પાછું આ સમાજ જેમ કે આ વરસાદમાં કથા રખાય? અમુકને પોકાય નહીં સાહેબ. પ્રેમથી ભગવાનનું સ્મરણ. શ્રી રામ જય રામ જય જય રામ. 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 દ્વારિકાધીશ કી જય,